તો ગઈકાલે થયું એવું કે અચાનક એવો પ્લાન બન્યો કે રહી ગયું તો રાખ્યું નહોતું એને રાખ્યું ન કહેવાય જાને આવડી બે ત્રણ ચોકલેટ હતી. વાહ આજે ચકાચક એકદમ પાણીપુરીનો પ્રોગ્રામ છે. બોલ મિલન. બધું પાણીપુરીમાં ઇન્ક્લુડ થઈ જાય. છે ચોલી બની જાય તું પછી એમ કહે ઓ જો એવી મસ્ત શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. કેમ છો બધા? મોજમાં? અમે પણ એકદમ મોજમાં છીએ. તો ગઈકાલે થયું એવું કે અચાનક એવો પ્લાન બન્યો કે આપણે એક ડિબેટ કરીએ. અને ગઈકાલે એક ડિબેટ કરી અને લોકોને જોવાની બહુ મજા આવી. તમે ન જોયો તો ગઈકાલના વિડીયોમાં જોયો છો અને એની કોમેન્ટ વાંચો મજા આવી જશે. અને લોકોને બહુ મજા આવી જોવાની. એને ઘણી બધી લોટ્સ ઓફ કોમેન્ટ કરી છે કે આવીને આવી ડિબેટ બનાવતા રહેજો. એટલે આપણે ટ્રાય કરીશું કે આવી ડિબેટ આપણે બનાવતા રહીએ અને તમને મોજ કરાવતા રહીએ અને અમે મોજ કરતા રહીએ. બરોબર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નો આવે તો જોતો ખરો કેટલા વાગ્યા અત્યારે. જાગ્યા ત્યારથી સવાર. જો કે હું તો હોવાનો થાય. એવું નથી, આપણે ગુજરાતી લોકો હોય ને ટેવ પડી ગઈ. કોક બપોર વચાળે એમ કે ને ગુડ મોર્નિંગ એટલે સામે ઓટોમેટિક એવું જ નીકળી જાય કે ગુડ મોર્નિંગ. અને કોક એમ કહે ને સવારમાં એમ કે ને ગુડ આફ્ટરનૂન તો અંદરથી ઓટોમેટિક એવું જ નીકળી જાય કે ગુડ આફ્ટરનૂન. કારણ કે આપણે પહેલેથી ટેવાયેલા ન હોય, આપણું એવું બધું હાયર એજ્યુકેશન ના થયેલું હોય ને એટલે આવા બધા પ્રોબ્લેમ આવે. કીધું ડિબેટ કરી એટલે મારે જોવું પડ્યું. અહીંયા જોયું નહોતું. હા, અરે મસ્ત મસ્ત કોમેન્ટ આવે છે લોકોની ડિબેટમાં. કોમેન્ટ તો આપણે પછી નિરાંતે વાંચશું સાંજે હોતા. એક કોમેન્ટ કોમન છે કે આવી ડિબેટ કરતા રહેજો. એટલે તમને બધાને મજા આવી છે, મને ખબર છે. એટલે આવી ડિબેટ આપણે કરતા રહીશું, મજા લેતા રહીશું અને મજા કરાવતા રહીશું. અને અહીંયા જો એક સરગવો વાવેલો હતો, કેવડો મોટો થઈ ગયો. નાની એવી ડોરમાં સરગવો વાવ્યો ને એવડો મોટો થઈ ગયો છે. આ બધી જગ્યાએ અહીંયા પાંદડા બધા ઓલા નીકળી ગયા છે ને એ ઉપરથી ને કોળેલો છે. પણ હવે આમાં લોચા થાય. આપણે બીજા માળે રહેતા હોઈએ બરોબર, ત્યાંથી હરગો મોટો થઈને ત્રીજા માળે ગયો હોય તો એનું શું કરવાનું? ક્યાં ગયા આંટી? હે ભાઈ સીતારામ, ક્યારે આવ્યો? એવું છે? ભાણા ક્યાં છે ભાઈ? તમારે આવવાનું એટલે ભાણિયાને લેતા આવવાના. પૂછો કેમ? આજે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે ને, એ ભાણાને પાણીપુરી ખવડાવીએ ને એટલે 100 ભામણ બરાબર આપણને પૂન મળે. ફોન તો કરતે હશે મારે તો હું તો ભૂલી ગઈ. હા હોય કરવાનો બાકી છે. કરી જો 2 ભાણા છે એટલે 200 ભામણનું પૂન આપણે બેઠા બેઠા લઈ લેવાનું છે. આંટી એમ પૂછતો હતો, આપણે અહીં જે હરગો આવેલો છે આમે બરોબર, એ મોટો થઈને ત્રીજા માળે પોકે પછી ત્રીજા માળ વાળાને શું સમજવાનું? ત્રીજા માળવાળાને શેંગું તોડીને શાક કરવાનું. જોયું ને, એ વાતે બરોબર છે. એને ખાવાનો હરગવો તો પોગે ન પોગે ખબર નહીં, પણ લીમડો પોગવા આવ્યો ત્રીજા માળે. હા, એથી પોગવા આવ્યો છે. મોટો પણ આમ તો આપણે જોવા જઈએ ને, ભલે આપણે બીજા માળે કઈક લીમડો કે હરગો વાવેલો હોય એનો સાચો લાભ ત્રીજા માળા વાળા જો ઉપર ગયો હોય તો ત્રીજા માળા વાળા મળે. કારણ કે સિંગ ઉપર જ આવે, સિંગ નીચે ન આવે. હાથે પૈકી જાય લગભગ તો. એટલે હવે આપણે શું કરવાનું કે આપણે આવું કઈ કરવું હોય ને તો નીચે આવું કરવાનું, એટલે પેલા બીજા માળે લાભ મળે. આ લાભ ત્રીજા માળા વાળા લઈ જાય એમ થાય. તો તમારે એવું કરાય, બધું શાકભાજી કુંડામાં નાખી દેવાય, પછી અમારે જ લાભ મળવાનો છે. તમે વાવો એ કે આપણે ખાલી થોડી ખાવાનું જ રહી. સ્કૂલનું રાખ્યું હતું. રહી ગયું તો રાખ્યું નહોતું એને રાખ્યું ન કહેવાય જાને તું દર વખત નું કે છે ફાકા મારતો. કાઈ નહીં, આપણે જો 500 રૂપિયાનો દંડ છે એ જમા કરાવી દેજે ગ્રુપમાં, બીજું શું હોય? એ ભાઈ કેટલા છે ને 500 ફ્રી સ્કૂલનું રાખ્યું એનું કેમ? છે કેવું છે? આ મહિનાનું બિલ ભરી દેજે તું. ઈ ચોકલેટ બતાવી દો, આમ એટલી કરતો બધી શું વધે વસ્તુ છે. નથી કાઈ ચોકલેટ. ચાલો આપણે પછી ફ્રીજમાં છે બતાવીએ કઈ કઈ વસ્તુ હાલે છે. હું જોયું ને મેં. હા તો આવડી બે ત્રણ ચોકલેટ હતી. હા. ના ના ફેંકો હા, સામાન્ય. ઈ કાલે 3 દિવસ પહેલાની પરમ દિવસે આ રાતે ફૂટી. બરોબર. હું ટીપ મને લઈને ગયો તો. મને ખબર નથી બરોબર ચોકલેટ છે કે નહીં, પણ હું ગેરંટી મને કહું અત્યારે નહીં હોય. જોઈ લે. નથી નથી ને? અને બે જ હતી ખાલી, એક બે નાની નહોતી, એક 3 મોટી. હતી. એક ઓલી ગ્રીન હતી, ઓલી હું નામ અને હતું? એક મોટેટું પડાવવા ગઈ હતી ત્યાંથી આપી હતી મને 6 ચોકલેટ પછી ત્યાંથી એક, આપી. એ આપણને લાગે આ ચોકલેટ બધી ખાઈ કોણ જતું છે, પણ રાતે ઉરુસા જાગીને ખાઈ લે છે. હું નથી ખાતી. તો એમાં હું ટેટુ પડાવવા ગઈ ને 5 ચોકલેટ નાની ને 3 મોટી, એટલે ઈ લોકોએ 8 ચોકલેટ આપી હતી અને બીજી હું લાવી હતી. અચ્છા, બતાય ટેટો. જો આ ટેટોમાં કેવું થયું તો તમે બધાને ખબર છે, જેનો વ્લોગ જોયો છે ને એને ખબર છે. ટેટોમાં એવું થયું હતું કે જ્યારે હમણાં પુમાની બર્થડે આવે છે એટલે એને સરપ્રાઈઝ આપવા માટે ઉરુષાએ ટેટો પડાવ્યું. પણ હવે મારા વ્લોગમાં લેવાઈ ગયું, મને કઈ ખબર નહીં, એટલે એની સરપ્રાઈઝ બધી તૂટી ગઈ. અને પછી તો શું કરવું, હવે સરપ્રાઈઝ ગઈ તો ગઈ, હવે તારે બીજી એવી કંઈક સરપ્રાઈઝ આપવાની, તો સમજી? બીજું તો આપવાનું જ હોય, પણ આ તો
એક્સ્ટ્રા કેવી હારી હતી કા હા સરપ્રાઈઝ તે સ્પોઇલ કરી બગાડી રાખી એવું થયું હું પ્રિયા ઈ કઈ છે કતારગામ કેમ એને અહીંયા જમવાનું હતું એટલે હાલતા કતાર ગામ ગયા છે. હા આ વસ્તુ મારે સાંભળવું ન પડે ને એટલે હું ન ગયો તને ખબર છે ગઈ પ્રિયા ગઈ છે કતારગામ એને આજે હતું શ્રાદ્ધનું જમવાનું હતું ને મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ત્યાં તારે હતું પણ તું કઈ ગયો નહીં તાર ટાઈમ નહોતો ને હા મારે થોડોક ટાઈમનો ઇસ્યુ હતો એટલે પછી ઈ એકલી ગઈ નકર બધાને નહીં પણ બેને જવાનું હતું વાહ આજે ચકા એકદમ પાણીપુરીનો પ્રોગ્રામ છે અને ઘરની પૂરેલી તળી છે એક નંબર છે બાકી વાહ 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 અને થાય કકડી હો ખાવાની બહુ મજા આવે. ઘરે તળે એટલે એટલી મસ્ત કકડી થાય ને શું આપણી પાસે અનહાઇજેનિક કઈ છે એ તો બહારની છે ને પણ એટલે તો અનહાઇજેનિક અનહાઇજેનિક હા એ બરોબર છે અને અહીંયા ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું લાગે છે રગડો છે અહીંયા આ નહીં લાવું બટેકાનો માવો છે અને ચણા છે એટલે ટૂંક સમયમાં આપણે ભોજન કરવા બેસી જઈએ હાલો આપણે પાછું મંડળ છે કે નહીં મોટા ઉપરને મોટા બાનો સ્પેશિયલ ફોન મારી ઉપર તાર મમ્મી ઉપર આવ્યો તો બોલી કે મંડળમાં આવજો હા, આજે. મંડળમાં આવવા આવવા માટે આજે સ્પેશિયલ એક જગ્યાએ બહાર બેસવા જવાનું છે બધા ભાઈઓ ભેગા થવાના છે એટલે ફટાફટ અત્યારે ફ્રી થવાની જરૂર છે ક્યાં પહોંચો મમ્મી બસ રેડી થઈ ગયો હાલો બેસી જાવ વાહ બોલો ભૂખ લાગી છે ભૂખ લાગી ભૂખ લાગી નહોતી પણ પાણીપુરી છે ને ભૂખ ના, લાગી ના, ગઈ ભૂખ લાગી એટલે તું વહેલા આવી આવો નકર આ 8:30 આવું એવું છે જમવા માટે બેસી ગયા જમવામાં છે મસ્ત પાણીપુરી છે કાંદા છે સેવ છે બોલ મિલન બધું પાણીપુરીમાં જ ઇન્ક્લુડ થઈ જાય કીધું ને મસ્ત આ તો આપણે અલગ અલગ કેવું પડે નકર પાણીપુરી મસ્ત રગડો છે વાહ રગડો બનાવ્યો છે હું હા મને ખબર જ છે મેં તો પહેલા જોઈ લીધો કાંઈ નહીં કાઢી દે થોડોક બીજું હું મજા આવશે રગડો ખાવાની કેમ લાગી પાણીપુરી કેવો રાશિ એક નંબર વિવેકભાઈ કાંઈ પહેલા ન ઘટે ને વિવેકભાઈ પહેલા એક 10 પૂરી ભરી પછી એક 10 પૂરી ખાઈ ગયો એને અડધું જમવાનું પતાવી દીધું પછી કીધું કે નહીં હવે બરોબર છે ના ના એવું થોડું હા મેં ચાલુ જ કર્યું છે હા મસાલો તો બધો પતી ગયો છે પેલા લીધો જ તો જરીક કે રગડો આપણે વધુ મારો હોય રગડા હા પૂરી ખાવાની મજા આવી ગઈ મજા આવી અમને બહુ મજા આવી કેટલા ટાઈમ પછી ખાધી આજ પણ ઘરની હો બહારની તો ખાતી જ હોય, ખોટી છે. એમાં હવે ઘરની હતી એમાં અડધું હતું બહારનું હતું આજે પહેલી વાર એવું બન્યું કે પાણીપુરી ઘરે બનાવી હતી પણ પાણીપુરીનું જે પાણી હોય ને એ બહારથી લેવા હતા બોલો ખાટું ખાટું મસ્ત હતું પણ એવું નહોતું આજે છે ને હું મોડી આવી 7 વાગે તો હું આ ઘરે આવું પછી આજ પાછું મંડળમાં જવાનું છે એટલે રગડો ને બધું બનાવવાનું હોય બટાકા મસાલા બધું ટાઈમ નો રહે એટલે પછી બહારથી લેતી આવી પાણી અચ્છા પણ સારું હતું પાણી કઈ જગ્યાએથી લાવ્યું પાણી એ રસ્તામાંથી પણ આ પાણીપુરી વાળા હોય ને એ બધા શું કરે ખબર પાણી છે ને ખાટું બનાવે થોડુંક અને થોડોક મસાલો વધારે નાખે એટલે આપણે ઓટોમેટિક ખાવાની મજા આવે પણ પાણીપુરી તો ઠીક છે પણ હવે આવે છે નવરાત્રી નજીક આવે છે અને બધા લોકો નવરાત્રીની ભરપૂર તૈયારી કરવા માંડ્યા છે અને ઘણી ઘણી જગ્યાએ તો પ્રી નવરાત્રીનું આયોજન થાય છે એકદમ મસ્ત મસ્ત ગઈકાલે હતું ને પરમ દિવસે એક જગ્યાએ પ્રી નવરાત્રીનું આયોજન હતું મસ્ત અત્યારે બધા ઇન્ફ્લુએન્સરો ભેગા થાય અને સ્પેશિયલ ગેસ્ટને બધાને ઇન્વિટેશન આપે અને અત્યારે પ્રી નવરાત્રીનું આયોજન કરે એટલે એ લોકોને શું થાય એડવર્ટાઇઝ થઈ જાય અને બે કામ થાય જો મારી શું તૈયારી કરી કે નહીં કઈ નવરાત્રીની મેં તો કઈ તૈયારી તો એ શાય કર્યું છે થોડુંક મેં તે તૈયારી કરી નાખી એમ ત્યાં કાપડ આજ નવી હજી તો આ તો કેમ ચાદર જેવું લાગે છે ચાદર જેવું નથી જેકેટમાં ઓફવાઈટ છે ચોલી બની જાય તું પછી એમ ગઈ કે ઓહો એવી મસ્ત બનશે જો આ બનાવો પછી જોઈ મેં છે ને હા સીવડાયું તો કાંઈ નથી પણ આવી રીતે ભર્યું છે તો ભરેલી બનાવવાની શોખ છે આ ઈ છે ને મારા સાસુ મમ્મીએ ભરી દીધું છે મને વાહ 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 એટલે ભરા ઓલું હા, આખું મસ્ત બધું નીચેનું ભરેલું ભરી છે. દીધું છે. હજી આખો ચણિયો હતો ને ભરેલો છે આનો રહી તો આ જે ઈ આ જે ભાગ છે ડિઝાઇન વાળો આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય આવડો બ્લાઉઝમાં આવશે Sleeve ને સ્લીવ છે પછી એવી રીતે આખું આખું તારે કેવી ડિઝાઇન કરી છે મારે તો બહુ મસ્ત ડિઝાઇન છે મને તો અત્યારે જોતા એમ લાગે છે કે તારી પ્લેન જ છે કારણ કે આ પ્લેન ચાદર જેવું કપડું છે અત્યારે ભરત આવવાનું છે સાદું ભરત અચ્છા ભરત આવવાનું છે ઉર્વિશાને તો એને સાસુ છે ભરી દે તને કોણ ભરી દેવાનું છે મમ્મી બા કાચ ને એવું બધું આવશે જેમાં કાચ કોડી એવું બધું મસ્ત આવશે તું ખાલી ચોલી જોઈશ ને ઓહો વાહ ખાલી પણ હવે ક્યાં નવરાત્રી એટલી બધી વાર છે હવે ગઈના ગાંઠા દિવસો છે તો હજી અત્યારે તો ભરત ભરવા બે તો ક્યારે પૂરું થાય તારું 2 દિવસનું જ કામ છે અમે બધાને છે ને પ્રીમાં કહી દીધેલું છે કે આ અમે સીવવાનું છે એટલે તમે સીવી દેજો અમારી જગ્યા રાખજો એટલે અમે કહી જ દીધેલું છે વાહ એડવાન્સમાં બુકિંગ કરાવેલું છે કે અમારે
ચોલી આવશે સીવવા માટે અને એની જગ્યા રાખજો બરોબર. આપણે તો અમે તો દરજીને જગાઈને ભાઈ જગ્યા રાખજો, અમારે 2 જોડી સીવવાની છે. તો એ તે દિવાળીના આગલા દિવસે સાંજે આપે. બોલો કેટલા બિઝી છે એ. પણ જો નવરાત્રી તો થોડીક જ વાર છે, 1 વીકની વાર છે. તો કાલે કે પરમ દિવસે મારે થોડુંક પ્રિન્ટ કરાવવાનું છે ને, તો એ પ્રિન્ટ કરાવી નાખી દઈશ એટલે થઈ જશે. કરાવી નાખજે. આમાં મસ્ત આનું તો કંઈક મને ચણિયો પ્લેન આવે. ઉર્વિશાનો તો જરીક એમ બેઝિક આઈડિયા હોય કે આવે ડિઝાઇન પછી. તારું તો હાવ પ્લેન દેખાય છે. હા, બહુ મસ્ત ડિઝાઇન છે. હમણાં પણ આ મેં કરાયું તો છે, પણ આ હું આ વર્ષે સીવડાવવાની નથી. કેમ? આવતા વર્ષે સીવડાવવાની. તો તું કામ નું હોય અત્યારે આ વર્ષે નો છોડે. નવરાત્રી તો હમણાં છે. નવરાત્રી હમણાં છે, પણ આ વસ્તુ મારે આવતા વર્ષ માટે રાખવાની છે. વાહ એવું છે, વાહ. કેમ કે હમણાં આ વખતે આપણે મેરેજ માં એવું કઈ છે ને એટલે નથી કરતી. હા, છોકરીઓને કેટલી બધી તૈયારી કરવાની. છોકરાને કાંઈ ન હોય. ઈન બીન ને 3.5 લંગોર પકડો ઝોલા લઈ કે આ ચલે. આપણે વિવેકભાઈ ની વારના રસમ કરે કે નહીં, હા. એના માટે બનાવી છે. અચ્છા, વિવેકના મેરેજમાં સ્પેશિયલ marriage પહેરવાની નથી, છે એટલે આ બધી વેટ છે. એટલે આ નથી કરાવવાની આ વર્ષે. હમ. ખાલી ભરી દીધી છે. હવે કરાવશું આવતા વર્ષે. અચ્છા, હા. આ માટે બધા રેડી થઈ ગયા. રેડી મમ્મી? રેડી વાહ, મસ્ત લાગે છે સાડી. મસ્ત લાગે ને સાડી તો મસ્ત જ લાગે ને. આને કેવો કલર કહેવાય? આ કહેવાય બાટલી કલર, આસો દુજ્જા બાટલી. અને વાદળી નો કહેવાય, વાદળી થોડો કહેવાય. વાદળી જ કહેવાય ને તો કયો કહેવાય. આને હાવ શુદ્ધ દેશી ભાષામાં કેવો કલર કહેવાય ખબર? દૂધિયા કલર કહેવાય. બરોબર ને? બધું એક જ છું યાર. ફરક પડે ને યાર, બાટલી કે ને દૂધિયા કે એટલે. હવે શું છે કલર ને આમ અલગથી બોલાવે ને કે પેલા સાદા ભાષામાં વાદળી બ્લુ લાલ લીલો પીળો કાળો ધોળો દૂધિયા એ રીતે બોલાવતા પેલા કલર ને. પણ હવે બાટલી માસી ના નવું બધું કેટલું લેવા છે. હા, બરગંડી, કલર અલગ રીંગણી કલર ને એવું બધું કહેતા. પેરોટ કલર ને ગ્રીન કલર ને એવા બોલે પાછા. હા, આપણને તો કઈ કીધું નહીં કે જોરદાર લાગે છે જોડી. તારી જોડી જોરદાર જ હોય, કારણ કે મેં વસ્તુ સિલેક્શન કરાવેલું હોય બરોબર, એટલે પછી એમાં કઈ ઘટે જ નહીં. તું તારા કપડા સિલેક્ટ જ કરતો એ અડધા માથે લાવતા. એ બરોબર છે. ઓલા ફોર્મલ કપડા હોય ને તો એમાં થોડીક તકલીફ પડે, કારણ કે ફોર્મલ આપણે ઓછા પહેરતા હોય. જીન્સ ટી શર્ટ ને શર્ટ આપણે સિલેક્શન કરવાનું હોય ને તો 1 નંબર સિલેક્શન થાય. પણ ફોર્મલ જોડી જ્યારે સીવડાવવાનું થાય એટલે મારે 2 જણા લઈને હારે જવા પડે કે તમે કયો નહીં લો, કારણ કે આપણે ફોર્મલ બહુ તારી જેવો આપણે એવું આઈડિયા નહીં, આપણને ગમે ઈ રાણી ઠોકો તાળી. આપણને ગમે રાણી, વાત તારી સાચી છે. આપણને ગમે લઈ લો. લોકો તો કહેવાના જ છે કે ભાઈ આ સારું છે નથી પણ સારું. તું તો ફોર્મલ પહેરશો એટલે તને વધારે આઈડિયા હોય. હું હા, પહેરતો ઈ છું છે. એટલે મારે કોઈને પૂછવું પડે. પણ એ તો શરૂઆતમાં મને આઈડિયા ન હોય. મને યાદ છે જે હું શરૂઆતમાં પહેલી વખત એકારે 9 જોડી લીધી હતી. ઓહો, એક હારે 9 જોડી? હા, પહેલી વખત કોઈ કેમ એટલા બધા? ફોર્મલ ત્યારે ઈચ્છા હતી એટલે લીધી. અને કાકાને રવિભાઈને બેને હારે લઈ ગયું. તો પછી પૂરું, તો 9 12 આવે, કારણ કે એ બધા આમ ફોર્મલ ના રશિયા છે. ફોર્મલ કપડા હોય એટલે હાલે. એવું નહીં વર્ષમાં કેટલી વાર અલગ અલગ એવું નહીં ખાલી દિવાળી લેવાનો કે હજી એવું વર્ષમાં નથી. એક વખત લેવાનો, હજી લીધા જ એવું- કરવાના. હજી એવું નથી કે હું એકલો જ જાઉં. ફ્રેન્ડ સર્કલ સાથે હોય કે એને લેવાનો હોય આપણે લેવાના હોય, એટલે બે સાથે બધા જાય તો મજા આવે. હા, એ બરોબર છે. થોડુંક સિલેક્શન ઈ આપે, થોડુંક આપણે આપી, એમ કરીને 100%. દાઢી તારી નીચે જરા કાપવાની જરૂર છે. કાપા શું લાગે છે? જરીક નીચે દાઢી કાપવાની જરૂર છે. દાઢી વાળા માણસ હોય, પણ આવે વધારે દાઢી વાળા માણસ હોય. આ દાઢી હારી લાગે છે કે નહીં તમે બધા કોમેન્ટ કરો, જોઈ જતું કાલ કોમેન્ટ. નહીં, એમ લાગે જ હારી. કોમેન્ટ બધા એવી જ કરશે, નહીં હારી લાગે છે. દાઢી બહુ સારી નથી લાગતી. હા, કટિંગ કરાય આવે. કટિંગ કરાય આવે. કટિંગ ના કરાવે. કટિંગ નો નહીં, કટિંગ કરાવે. આપણે જેટલી વાર કહીએ એટલી વાર કટિંગ કરાવે, પણ જરી કરાવે ને આપણને લાગે કટિંગ કરી જ નથી. વ્યવસ્થિત છે ને, આમ જોઈ લે. હજી 2 દી પહેલા જ ના ના, બરોબર જ છે ત્યારે. 2 દી પહેલા જ કરાવેલી છે. હા, અને અત્યારે ઓલમોસ્ટ બહાર જવાનો ટાઈમ થઈ ગયો. ઘડિયાળ છે કે નહીં અરે ત્યારે? આપણી પાસે બધું છે વાલા. વાહ, ક્યાં છે પપ્પા? એ બાંધ લેવા ગયા. અચ્છા, બાને લેવા ગયા. સરસ. અને હમણાં પ્રિયાનો ફોન આવ્યો હતો, એને થોડુંક લેટ ટાઈમ છે. અને લગભગ આજે મંડળમાં નહીં આવે એવું લાગ્યું મને, કારણ કે કતારગામથી અહીંયા પહોંચતા જ 1.5 કલાક ઉપર થઈ ગઈ. હા, તો એ તો તમે આવો ને એ બાને મળાઈ જાય ને બધાને. હા, તારી જેવું કવર પપ્પા લાવ્યા તે જોયું, સેમ ટુ છે, મસ્ત કવર લાવ્યા. એટલે શેનું કવર? મોબાઈલ લો બીજો. મોબાઈલ નો? એમ હા, કેમ? માં એનો મોબાઈલ તો અલગ છે ને, મારી જેવું સેમ ટુ સેમ મળી ગયું. પણ કંપની ભલે ને અલગ હોય પણ તોય મળી તો જાય જ ને બધા. વાહ, પણ આવું સેમ જ છે, કવર મસ્ત છે. ઈ જાતે લાવ્યા છતાંય આવું સારું લેટેસ્ટ લાવ્યા. લેટેસ્ટ લેવા. હું છે ને મોસ્ટ ઓફલી કેવું થાય ખબર, કે હું મોબાઈલ લઉં ને એટલે એક જ કવર લઉં, પછી ઈ કવર મોબાઈલ પતે ને ત્યાં સુધી હાલે. અત્યાર સુધી મેં જેટલા બી મોબાઈલ વાપરા ને બધા એમ છે, મોબાઈલ પતી જાય ને ત્યારે જ કવર છે.
મારે એવું જ છે ત્યાં સુધી મારે કાંઈ તો હું પોતે નથી લેતો આ મિલને લાવી દીધું હવે તારો મોબાઈલ બદલાવાની જ જરૂર છે એટલે હવે કોઈ ગ્લાસ નખાઈ દે ને તો ગ્લાસ તૂટી ગયેલો છે